એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 9। ઉદાહરણ નંબર 9 કંઈક આવું આપેલું છે કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે। તે ઓછામાં ઓછો એક છાપ મેળવે એટલે કે હેડ મેળવે તેની સંભાવના આપણે અહીંયા શોધવાની છે। હવે અહીંયા બે જ્યારે અલગ અલગ સિક્કાઓ ઉછાળવામાં આવે ત્યારે ત્યાં કુલ પ્રયત્નોની સંખ્યા બહુ ધ્યાનથી તમારે શોધવી પડે। કઈ રીતે? તો માની લો કે એક સાથે સિક્કા ઉછાળ્યા છે, તો એક સિક્કા ઉપર છાપ આવી અને બીજા સિક્કા ઉપર પણ શું આવી? છાપ આવી। હવે કાં તો એવું પણ બની શકે કે એક સિક્કા ઉપર છાપ આવે અને બીજા ઉપર શું આવે? કાંટો। હવે આનું ઊંધું પણ થઈ શકે, પહેલા કાંટો આવે ને પછી શું આવે? છાપો। કાં તો એવું પણ થાય કે બંને સિક્કા ઉપર શું આવી શકે? કાંટો આવી શકે। તો ત્યાં કુલ આટલી શક્યતાઓ રહેલી છે। તો કુલ પ્રયત્નો કેટલા થયા? 1, 2, 3 અને 4। તો કુલ પ્રયત્નોની સંખ્યા સૌથી પહેલા આપણને મળી ગઈ 4। હવે એના પછી આપણને સવાલમાં શું પૂછેલું છે? કે તો સવાલમાં પૂછેલું છે કે ઓછામાં ઓછી એક વાર છાપ આવે, એટલે એક કરતા વધારે વાર છાપ આવે તો ચાલે। તો અહીંયા જુઓ, અહીંયા એક વાર છાપ છે, અહીંયા એક વાર છાપ છે અને અહીંયા 2 વાર છાપ છે। તો આ ત્રણેય કેસ ત્યાં ચાલે। એટલે કે ઘટના એ લઈએ આપણે, તો એનું સૂત્ર લખી દઈએ કે ઘટના એ ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા। હવે ઘટના એ શું હતી કે ઓછામાં ઓછી એક વાર છાપ મળે, તો 1, 2 અને 3 જગ્યાએ ત્યાં શક્યતા રહેલી છે। તો ઉપર ઘટના એ માટે આવી જશે 3 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા હતી 4। તો એના માટે સંભાવના થઈ ગઈ 3/4, જે આપણને શોધવાનું કીધું હતું। હવે અહીંયા તમને પરીક્ષામાં એવું કદાચ પૂછી લે કે બે સિક્કાને ઉછાળો ત્યારે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થાય? 4। એ તો આપણે સરળતાથી લખી દીધું। પણ જો એવું કહેવામાં આવે કે 3 સિક્કાઓને એક સાથે જ ઉછાળવામાં આવે છે ત્યારે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થાય? તો એ શોધવા માટે સૂત્ર આવે છે 2 ની n ઘાત। કયું સૂત્ર આવે છે? 2 ની n ઘાત, જ્યાં n બરાબર શું હોઈ શકે? કે જેટલી વાર સિક્કો કે પાસો ઉછાળ્યો હોય તે ની સંખ્યા। તો એની જગ્યાએ ધારો કે એવું પૂછી લે કે 3 વાર આપણે સિક્કો ઉછાળવામાં આવ્યો તો 2 ની કેટલી ઘાત થઈ જાય? 3। એટલે કે જવાબ શું આવે? 8। એટલે કે કુલ પ્રયત્નોની સંખ્યા ત્યાં શું થઈ જાય? 8। તો ત્યાં તમારે લાંબુ વિચાર્યા વગર આ સૂત્ર વાપરી દો તો તમને સરળતાથી જવાબ મળી જાય, કુલ પ્રયત્નોની સંખ્યા। અથવા તો MCQ ના જ્યારે દાખલા હોય ત્યારે આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ તમે કુલ પ્રયત્નોની સંખ્યા શોધી શકો, ત્યાં તમારે આ લખવાની જરૂર પડે નહીં।